ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી 2024-25 અંગે મહત્વની જાહેરાત થઈ છે. બંને પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ક્વોલિફાઈડ થયેલા 8,679 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે. જે પૈકીના 1,023 ઉમેદવારોને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે, જેના કોલ લેટર 2 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. આ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટીમાં ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાઈ હતી. આમાં કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. પરીક્ષા નિયમો મુજબ પેપર 1ના પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% ગુણ મેળવેલા ઉમેદવારોમાંથી કુલ 49,591 ઉમેદવારોના પેપર 2ની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી પેપર 2માં 40 કે તેથી વધુ ગુણ મેળવેલા કુલ 8,679 ઉમેદવારોને ક્વોલિફાઈડ જાહેર કર્યા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સમાજને શર્મસાર કરતી પિતા પુત્રને પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. લોહીના સંબંધોને લજવતા આ કિસ્સામાં એક નરાધમ દિવ્યાંગ પિતાએ પોતાની જ સગી પુત્રી પર છેલ્લા 4 વર્ષ સુધી સતત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ભોગ બનનાર યુવતી જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારથી તેની સાથે સગા બાપે હેવાનિયત શરૂ કરી હતી. રક્ષક જ ભક્ષક બનતા પિતાએ સંબંધની મર્યાદા ઓળંગી પુત્રીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક અવારનવાર શરીર સંબંધ બાંધવાનું શરૂ કર્યું. આ નિંદનીય કૃત્ય છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું હતું. આરોપી દિવ્યાંગ પિતા માત્ર દુષ્કર્મ આચરીને અટકતો નહોતો, પરંતુ પુત્રીને ઢોર માર મારીને શારીરિક અને માનસિક રીતે અસહ્ય ત્રાસ પણ આપતો હતો. અમદાવાદના મકરબા વિસ્તારમાં એક પુત્રએ માતાની હત્યા કરી હતી. સંપત્તિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારીને હત્યા કરી હતી. બનાવની જાણ થતાં આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધી ધરપકડ કરી છે. મકરબા વિસ્તારમાં આવેલા ઓડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવી પૂજક ઘરે હતા ત્યારે તેમનો દીકરો અજય આવ્યો. માતા પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ થયો હતો, જેથી અજયે ઘરના બદલામાં પૈસા માંગ્યા હતા. જોકે કપિલાબેને પૈસા આપવાની ના પાડી હતી, જેથી અજય ઉશ્કેરાઈ ગયો અને કપિલાબેન સાથે ઉગ્ર રીતે વાત કરી. એ બાદ કપિલાબેનને બાજુમાં પડેલા દંડા વડે માથામાં ફટકા માર્યા હતા. કપિલાબેનને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે આનંદનગર પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે મોડી રાત્રે એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલ સંબંધિત નવી ફાઇલો જાહેર કરી, જેમાં જેફરી એપ્સ્ટીનના કેટલાક ઈમેલનો ખુલાસો થયો. અમેરિકન મીડિયા ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર જાણીતા ભારતીય ફિલ્મ દિગ્દર્શક મીરા નાયરનું નામ પણ ફાઇલોમાં સામે આવ્યું છે. મીરા નાયર સંબંધિત ઈમેલ 21 ઓક્ટોબર 2009ના રોજ અમેરિકન ફિલ્મ પબ્લિસિસ્ટ પેગી સિગલે એપ્સ્ટીનને મોકલ્યો હતો. એમાં પેગી સિગલે લખ્યું કે તે ગિસ્લીન મેક્સવેલના મેનહટન ટાઉન હાઉસમાં પાર્ટી પછી હમણાં જ પાછી આવી હતી. મીરા નાયર ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીની માતા છે. મેક્સવેલે મીરા નાયરની ફિલ્મની રિલીઝની ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. મેક્સવેલના ઘરે યોજાયેલી પાર્ટી મીરા નાયરની 2009ની ફિલ્મ અમેલિયા સાથે જોડાયેલી હતી, જેમાં હિલેરી સ્વેન્કે એવિએટર એમેલિયા ઇયરહાર્ટ અને રિચાર્ડ ગેરે તેના પતિ જ્યોર્જ પુટનમ તરીકે અભિનય કર્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામ નજીક આવેલી આલિશાન હોટેલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં દારૂની 33,816 બોટલ સંતાડી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો, ત્યારે એસએમસી ત્રાટકી હતી. પોલીસે 1.5 કરોડના દારૂ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. એસએમસી દ્વારા કરાયેલા આ દરોડામાં 1,50,48,800ની કિંમતનો દારૂ 33,816 બોટલ મળી આવી હતી. આ દારૂ હરિયાણાના જુન્નલ તેમજ જટવારમાં લીકર પ્રાઇવેટ લિમિટેડ તેમજ ઓએસિસ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડમાં બનાવ્યો હતો. આ દારૂ હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં ભરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો. જોકે આ ટ્રક સુરેન્દ્રનગરના માલવણ ગામ નજીકની હોટલમાં પાર્ક કર્યો હતો, જ્યાં એસએમસીની ટીમે દરોડો પાડી દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા પર કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. ટોલ ભરવા જેવી સામાન્ય બાબતે ડમ્પર ચાલક અને અન્ય એક શખ્સે ટોલ બૂથના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સોએ માત્ર ધમકી જ નહીં, પરંતુ ટોલ બેરિકેડને નુકસાન પહોંચાડી ડમ્પર ભગાવી જવાનો પ્રયાસ કર્યો હતો. મૂળ બિહારના અને હાલ વાંકાનેરના સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહી વઘાસિયા ટોલ પ્લાઝા પર મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ કુમાર, નિર્ભય કુમાર, સુધાંશુ આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડમ્પર ચાલક અને વઘાસિયાની હરસિદ્ધિ હોટલ ધરાવતા જયરાજસિંહ નામના શખ્સો અવારનવાર ટોલ બૂથ પર દાદાગીરી કરતા હતા.
મોરબીમાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઊભો થયો છે. ખાખરેજી દરવાજા પાસે રખડતા ઢોર પકડતી ટીમના કર્મચારીઓ સાથે બે શખ્સોએ માથાકૂટ કરી હતી. આ શખ્સોએ પકડાયેલી ગાયને છોડાવી જઈ કર્મચારીઓને ધમકી આપી હતી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 9 જાન્યુઆરીના રોજ સવારે 9:45 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. મહાપાલિકાના કોન્ટ્રાક્ટર બેઝ કર્મચારીઓ રખડતા ઢોરને પકડવાની કામ કરતા હતા. તે સમયે રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ મૈયાભાઈ રાતડિયા બે શખ્સો ત્યાં આવ્યા હતા. તેઓએ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ફરિયાદી વિપુલભાઈ લક્ષ્મણભાઈ છૈયા, જેઓ માળિયા તાલુકાના મોટા ભેલા ગામના રહેવાસી છે અને મહાપાલિકામાં ઢોર પકડવાનું કામ કરે છે, તેમણે જણાવ્યું કે રાજુભાઈ દેવાભાઈએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા પ્રકરણમાં 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરની મોડી સાંજે જેલમાં એન્ટ્રી કરી હતી. ત્યારે જિલ્લા જેલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જયરાજ આહિરને પ્રથમ ભાવનગર જિલ્લા જેલની અંદર આફ્ટર બેરેકમાં રાખ્યો હતો. ત્યારબાદ 27 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે. જયરાજ આહિરના પરિવારજનોએ તેની માટે બિસ્તરા અને ટિફિન માટે અરજી કરી હતી, જે 28 જાન્યુઆરીના રોજ મંજૂર કરાઈ છે. 6 દિવસ જેલનું ભોજન લીધા બાદ હવે જયરાજને ઘરનું જમવાનું મળશે. હાલ જયરાજ જિલ્લા જેલમાં આવેલી લાઇબ્રેરીમાં પુસ્તકનું વાંચન કરી દિવસ પસાર કરે છે. મહુવા કોર્ટે 8 આરોપીના રેગ્યુલર અને 1ના આગોતરા જામીન અનુસંધાને મુદત આપી છે. આગામી સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના બની છે. અડાજણ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી કરોડો રૂપિયાની માટી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી દીપ ડોબરિયાની ધરપકડ કરી છે. સુરતના પાલ ગામમાં કાસા રિવેરા રેસિડેન્સીની પાછળ મહાનગરપાલિકાનો કિંમતી પ્લોટ આવેલો છે. આ પ્લોટ પર જમા થયેલો આરસીસી વેસ્ટ હટાવવા માટે કોન્ટ્રાક્ટર દીપ સુભાષ ડોબરિયાને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે કચરો હટાવવાના બહાને આ આરોપીઓએ જમીનનું ઊંડું ખોદકામ કરી માટીની ચોરી કરવાનું આયોજન કર્યું હતું. કોન્ટ્રાક્ટરે જયશ્રી ચામુંડા કાર્ટિંગના માલિકો સાથે મળીને આશરે 626 ટન માટી ખોદી કાઢી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિદ્ધાર્થસિંહ ભાભોરને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા શંકાસ્પદ ખોદકામની જાણ કરવામાં આવી હતી. ભાવનગર શહેરના રસાલા કેમ્પ પાસે નવા ગુરુદ્વારા સામે આવેલ ખુલ્લા મેદાન પાસે દરોડો પાડી જાહેર જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય મળી કુલ ₹20,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે શહેરના રસાલા કેમ્પ નવા ગુરુદ્વારા સામે આવેલ ખુલ્લા મેદાન પાસે પહોંચતા તેમને બાતમી મળી હતી કે નવા ગુરુદ્વારા સામે આવેલ મેદાનમાં જાહેર જગ્યામાં અમુક ઇસમો તીન-પત્તીનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરતા રમી રહેલા 7 ઇસમોને રંગે હાથ ઝડપી પાડી પોલીસે તેમની પાસેથી 2 મોબાઈલ, કિંમત ₹10,000 તથા રોકડા ₹10,640 સહિત સાહિત્ય સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.